નમસ્તે મિત્રો, મારું નામ તાન્યા છે અને હું ગુજરાતના નાના એવા ગામની રહેવાસી છું। આજે હું તમને મારી એવી કહાની કહેવા જઈ રહી છું જે મારી માટે ખૂબ જ સુંદર અનુભવ બની ગઈ। વાર્તા સાંભળતા પહેલાં તમને હું મારા વિશે જણાવું તો હું સાવ સામાન્ય અને દુબળી પતલી છોકરી છું। મારી ઉંમર 20 વર્ષની છે। આમ તો હું રૂના ગોટા જેવી સફેદ અને ખૂબ જ સુંદર। આ ઘટના ગયા મહિને જ બની હતી, જ્યારે લગ્નની સિઝન ચાલી રહી હતી। અમારા સંબંધીમાં એક લગ્ન હતા અને તે મારા માસીના છોકરાના લગ્ન હતા। મારા ઘરના બધા લોકોને ત્યાં જવું ખૂબ જ જરૂરી હતું, ખાસ કરીને મારી મમ્મીને। પરંતુ તકલીફ એ હતી કે જો બધા જતા રહેશે તો ઘર આખું ખાલી થઈ જશે અને ચોરીનો ડર હતો। એટલે ઘરનું ધ્યાન કોણ રાખશે એ મોટો સવાલ હતો। થોડી વાર પછી નક્કી થયું કે ઘરનું ધ્યાન હું રાખીશ અને હું ઘરે રહીશ। મારા પપ્પાએ તેના એક મિત્રને ફોન કરીને જણાવ્યું કે તે રોજ સાંજે અહીંયા મારી સાથે આવે અને ઘરનું ધ્યાન રાખે, એટલા માટે મને પણ ડર ન લાગે અને ઘરનું ધ્યાન પણ રહે। તેને હું હંમેશા કાકા કહીને બોલાવતી। કાકાએ પણ કાંઈ પણ આનાકાની કર્યા વગર હા પાડી દીધી અને તેણે કહ્યું કે તમે ચિંતા ન કરો, હું બધું સંભાળી લઈશ। તેની સાથે વાત કર્યા પછી મારો ભાઈ, મારા મમ્મી પપ્પા લગ્ન માટે જતા રહ્યા। હવે જો તમને અંકલ વિશે વાત કરું તો તેના લગ્ન 6-7 વર્ષ પહેલાં થઈ ગયા હતા, પરંતુ તે કામને લીધે એકલા રહેતા હતા અને તે પણ જૂનાગઢ જિલ્લાના રહેનારા હતા અને તેની ઉંમર 36-37 વર્ષની હશે। ત્યારે રંગ થોડોક શ્યામ હતો, કાનુડા જેવો। તે સાંજે જ્યારે આવ્યા ત્યારે મારી માટે પનીર લઈને આવ્યા। તેને ખબર હતી કે મને પનીર ખૂબ જ પસંદ છે। તે આવ્યા એટલે મેં તરત જ પનીરનું શાક અને રોટલી બનાવી। પછી અમે બંને સાથે બેસીને જમવા લાગ્યા। જમ્યા પછી અમે બંનેએ થોડી વાતો કરી અને પછી કાકા મોબાઈલની અંદર વ્યસ્ત થઈ ગયા અને હું વાસણ ધોવા માટે જતી રહી। જ્યારે મારું બધું કામ પૂરું થયું ત્યારે કાકાએ મને વાતો કરવા માટે તેના રૂમમાં બોલાવી। અમે બંને અલગ મલકની વાતો કરતા હતા અને પોતપોતાના પરિવારના કિસ્સા સાંભળતા હતા। થોડી વાર પછી હું મારા રૂમમાં સૂવા માટે જતી રહી। બીજે દિવસે સવારે મેં અંકલ માટે નાસ્તો બનાવ્યો અને ટિફિન તૈયાર કર્યું અને તે ઓફિસે જતા રહ્યા। જતાં જતાં તેણે કહ્યું કે સાંજે જમવાનું ન બનાવતી અને પછી તેણે કહ્યું કે હું સાંજે તૈયાર સબ્જી લઈને આવીશ। તેના ગયા પછી મેં ઘરની સફાઈનું કામ કર્યું અને પછી હું સ્નાન કરવા માટે જતી રહી। બપોરે જમવાનું બનાવીને આરામથી ખાધું અને હું ચોપડી વાંચવા બેસી ગઈ। સાંજના લગભગ 6 વાગ્યે કાકા ઓફિસેથી ઘરે આવ્યા। તે સાથે સબ્જી લઈને આવ્યા હતા અને મેં તેની માટે ચા બનાવી અને પછી અમે થોડી વારે વાતો કરી અને પછી જમવાની તૈયારી કરી। ત્યાં થોડી વાર પછી અચાનક લાઇટ જતી રહી અને આખું ઘર અંધારામાં ડૂબી ગયું અને મેં જલ્દી મીણબત્તી ગોતી, તેને સળગાવી અને જમવાનું બનાવવા લાગી। ગરમીને લીધે મને ખૂબ જ પરસેવો થવા લાગ્યો। ત્યાં કાકા રસોડામાં આવ્યા અને તે મને કહેવા લાગ્યા કે તું આટલી ગરમીમાં કઈ રીતે કામ કરા છો? અને મેં હસતા હસતા જવાબ આપ્યો કે જો કામ નહીં કરું તો રસોઈ કેમ બનશે? આપણે બંનેને ભૂખ્યા રહેવું પડશે। એટલે કાકાએ કહ્યું કે તારી વાત સાચી છે અને જ્યારે લાઇટ આવી ત્યારે જમવાનું બની ગયું હતું। આજે પણ અમે બંનેએ સાથે બેસીને ખાધું। હું પરસેવાને લીધે આખી પલોળી ગઈ હતી, એટલે કાકા કહેવા લાગ્યા કે તું તો સાવ પરસેવાથી ભીંજાઈ ગઈ છે, થોડો આરામ કરી લે। જમ્યા પછી મેં વિચાર્યું કે હવે સ્નાન કરી લઉં। મેં પોતાના કપડાં લીધા અને કાકાને કહ્યું કે કાકા હું નાહવા માટે જાઉં છું। અને જ્યારે હું નાહીને બહાર આવી તો મેં ગુલાબી નાઇટ ડ્રેસ પહેર્યો હતો અને હું કાકાના રૂમની અંદર ગઈ અને ત્યાં અમે બંને વાતો કરવા લાગ્યા। થોડી વાર પછી અચાનક કાકાની નજર મારા ખંભા ઉપર પડી। તેણે કહ્યું કે ધાન્યા, તારા ખંભા પર મકડી છે। તે અચાનક એવું બોલ્યા એટલે હું ડરી ગઈ અને હું મારા ખંભાને ખંખેરવા લાગી। પણ જ્યારે કાકાની નજરમાં એક વિચિત્ર ચિંતા દેખાઈ રહી હતી
પરંતુ મકડી હવે ત્યાંથી બીજે કંઈક જઈને છુપાઈ ગઈ હતી. કાકાએ ઈશારો કરીને કહ્યું કે તારા ગવાની પાસે છે. હું થોડુંક વિચિત્ર મહેસૂસ કરવા લાગી કે હું તેને કેમ કરીને દૂર કરું. ત્યાં તો તે મકડી મારા ટોપની અંદર જતી રહી. હું ખૂબ જ ડરી ગઈ. મને સમજમાં નહોતું આવતું કે હું શું કરું. હું મારું ટોપ ખેરવા લાગી, પરંતુ તે મકડી નીકળવાનું નામ જ નહોતી લેતી. મેં કાંઈ પણ વિચાર્યા વગર ડરના લીધે મારું ટોપ ઉતારી દીધું. થોડી વાર પછી મેં નજર કરી તો હું કાકાની સામે ફક્ત આમ જ ઊભી હતી. એટલે મને ખૂબ જ શરમ આવી. કાકાને એ પરિસ્થિતિ સમજી અને કહ્યું, હવે ડરવાની જરૂર નથી. મકડી હવે તારી પાસે નથી, તે દૂર જતી રહી છે. તેની વાત સાંભળીને હું શાંત પડી, પણ મને શરમ આવી રહી હતી. મેં કાકાની માફી માંગતા કહ્યું, મને માફ કરી દેજો. હું ખૂબ ડરી ગઈ હતી. એટલે કાકા બોલ્યા, તારે આમાં માફી માંગવાની ક્યાં જરૂર છે? આવું તો કોઈની સાથે થઈ શકે છે. પછી કાકાએ મને કહ્યું કે આજે રાતે તું મારા રૂમમાં સૂઈ જા, એટલે તને વધારે ડર ન લાગે. મેં શરમાતા તેની વાત માની લીધી. ત્યાં અચાનક ફરી વખત લાઇટ જતી રહી અને આખો ઘર અંધારામાં ડૂબી ગયું. એટલે કાકાએ કહ્યું કે ચાલ, અહીંયા ખૂબ જ ગરમી છે, ધાબા ઉપર સૂવા જતા રહીએ. હું પણ તેની વાત માની લીધી અને અમે બંને પોતપોતાની પથારી લઈને એક મોટી મચ્છરદાની પણ સાથે લીધી અને ધાબા ઉપર સૂવા માટે જતા રહ્યા. પરંતુ ગરમીને લીધે મને ફરી વખત પરસેવો થવા લાગ્યો. એટલે મેં કાકાને કહ્યું કે કાકા, અહીંયા પણ ખૂબ જ ગરમી છે. તો કાકાએ કહ્યું, ચિંતા ના કર, થોડી વારમાં લાઇટ આવી જશે અને આપણે બંને નીચે સૂવા માટે જતા રહીશું. અને અચાનક કાકાએ મને કહ્યું, જો તને ખોટું ન લાગે તો એક વાત પૂછું? મેં તેને કહ્યું, કાકા, તમારે જે પૂછવું હોય ને તે તમે પૂછી શકો છો. કાકાએ હસતા કહ્યું કે તે શું આ તારી મોટર બાઇકની સર્વિસ ક્યારે કરાવી છે? તેની વાત મને થોડીક વિચિત્ર લાગી, પણ મેં હસતા તેને જવાબ આપ્યો, નહીં કાકા. ત્યારે કાકા બોલ્યા કે તો હવે તારે તેની સર્વિસ જલ્દી કરાવવી પડશે. હવે ધીમે ધીમે મારો ડર પણ ખતમ થઈ ગયો હતો. રાતના લગભગ 11 વાગ્યા અને લાઇટ પાછી આવી. એટલે અમે બંને અમારા બોરિયા બિસ્તરા લઈને નીચે આવી ગયા. મિત્રો, તે રાતના અનુભવથી મને ખબર પડી કે પરિસ્થિતિ કેટલી પણ વિકટ હોય, આપણે પોતાને સંભાળવું પડે છે. આ ઘટના મારી માટે એક પ્રેરણાદાયી અને યાદગાર પ્રસંગ બની ગઈ. જો તમને વાર્તા પસંદ આવી હોય ને તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ફરી મળશું આપણે આવતીકાલે એક નવી વાર્તાની અંદર. ત્યાં સુધી આવજો. સાવધાન રહો અને સતર્ક રહો. કોઈની વાતોમાં આવશો નહીં. ધન્યવાદ મિત્રો.